ભારત દેશના અર્થતંત્રને નુકસાન પહોંચાડવા માટે ભારતીય ચલણની બનાવટી ₹100ના દરની ચલણી નોટો નંગ 259 તથા નોટો છાપવાની સામગ્રી સાથે કુલ કિંમત ₹46,400ની મત્તાની ડુપ્લિકેટ ચલણી નોટો બનાવવાના ગુનાનો વોન્ટેડ આરોપીને પકડી પાડતી ઉધના પોલીસ સર્વેલન્સ ટીમ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી S.N. દેસાઈ સાહેબ તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી J.S. ચામરે સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી M.K. ઈશરાણી તથા પોલીસ માણસો હ્યુમન સોર્સિસના આધારે આવા કેસો શોધી કાઢવા સારું વર્કઆઉટમાં હતા। તે દરમિયાન સર્વેલન્સ સ્ટાફના હેડ કોન્સ્ટેબલ ચિરાગભાઈ પિતાંબરભાઈ તથા હેડ કોન્સ્ટેબલ કમલેશભાઈ લીલાભાઈ નાઓને ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના હકીકતના આધારે સુરત ભેસ્તાન ઓન પાટિયા ખાતેથી ભારતીય ચલણી નોટની ડુપ્લિકેટ ચલણી નોટોના ગુનાના વોન્ટેડ આરોપી સલમાન અહમદ છોટેલાલ રાયન નાઓને પકડી પાડી ઉધના પોલીસ સ્ટેશનના અધિકારી અને સર્વેલન્સ કર્મચારીઓએ ખૂબ જ સારી અને પ્રશંસનીય કામગીરી કરી છે।